પંચમહાલના ગોધરાના ભામૈયા પૂર્વ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી નદી નાળા છલકાયા। ભામૈયાથી ઓરવાડા ગામડીને જોડતા મુખ્ય માર્ગ ઉપર વીજપોલ અને વૃક્ષ ધરાશાયી થતા માર્ગ બંધ થયો। સુડવેલ નદીના પાણી કોઝવે ઉપર ફરી વળતા અવરજવર બંધ થઈ। સ્થાનિક સરપંચ અને તલાટીએ માર્ગ ઉપર ધરાશાયી થયેલા વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરી। હાલોલના અરાદ રોડ 3 રસ્તા ટાવર વિસ્તારમાં વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીનો ભરાવો થયો। ટાવર વિસ્તારમાં આવેલા મુખ્ય બજારમાં તમામ દુકાનો વરસાદી પાણી ભરાઈ જવાના કારણે બંધ રહી। કેટલીક દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જતા વેપારીઓને પણ નુકસાન થયું। પાવાગઢ ડુંગર ઉપરથી આવતા ધસમસતા પાણીનો વેગીલો પ્રવાહ યમુના કેનાલમાં થઈને વહી રહ્યું છે। હાલોલના આરા 3 રસ્તા પાસે વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે યમુના કેનાલના પાણી છે તે માર્ગોમાં અને આજુબાજુના દુકાનોમાં ફરી વળ્યા હતા, જેને લઈને વેપારીઓ સહિતને ભારે નુકસાન થયું છે। હાલ આપણે એક દવાખાનામાં ઉપસ્થિત છીએ અને દવાખાનાનું આપણે દ્રશ્યો બતાવીશ। આ પહેલા આ તરફના દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો દવાખાનામાં તમામ જે કાદવ સહિતનું કીચડવાળું પાણી હતું એ ઘૂસી ગયું છે, જેને લઈને ભારે નુકસાન થયું છે। આ મહિનામાં વાત કરવામાં આવે તો સતત બીજી વાર આ પ્રકારની પરિસ્થિતિ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। દવાખાનાની જે પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો, તમામ જે વસ્તુ છે તેને ભારે નુકસાન થયું છે। આ જ પ્રકારે કેટલાક વેપારીઓને પણ ભારે નુકસાન થયું છે। આ તરફના પણ હું આપણે દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો દવાખાનાનું જે ફર્નિચર હતું જેની પરિસ્થિતિ જોઈ શકો છો। 3 ફૂટથી વધુ જે પાણી હતી તે ભરાઈ ગયું હતું, જેને કાઢવા માટેના હાલ પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે। અહીંયા આપણી સાથે દવાખાનાના જે તબીબ છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું આ કયો વિસ્તાર છે અને શું પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે। ડોક્ટર સાહેબ, તમારું દવાખાનું કયા વિસ્તારમાં છે, કેવા પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે અને હાલ શું પરિસ્થિતિ છે? હજારો રૂપિયાનું નુકસાન માનો તો ગણીને ચાલીએ। મહિનામાં બીજી વખત મને એકલાને નહીં, આજુબાજુના તમામ વેપારીઓને આ જ રીતનું નુકસાન બીજી વાર આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે। અમારે પંચમહાલથી સમાચાર। 10 ઇંચ વરસાદમાં હાલોલના હાલ બેહાલ થયા। હાલોલ ગોધરા બાયપાસ રોડ પરની સોસાયટીઓમાં કેડસમા પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા સ્થાનિકોની હાલત કફોડી બની। રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી સહિત સામાનને ભારે નુકસાન થયું। દર વર્ષે વધુ વરસાદ પડે ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોવાથી રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી રહી છે, જે પણ અધૂરી છોડી દેવાઈ છે। વરસાદી પાણી ભરાઈ જતા રહીશોનું જનજીવન ખોરવાઈ જાય છે। બાળકોનું શિક્ષણ કાર્ય અને નોકરિયાતોનો રોજિંદો શેડ્યુલ ખોરવાઈ જાય છે। વરસાદી પાણી 3 થી 4 દિવસ ભરાઈ રહેતા અહીં રોગચાળાની પણ પરિસ્થિતિ ઊભી થતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। હાલોલમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી અને 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને લઈને ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા। હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આવી પહોંચી છે હાલોલના બાયપાસ રોડ ઉપર આવેલી શેરોન સોસાયટીમાં। આપણે શેરોન સોસાયટીના દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો હાલ પણ જે કેરસમા પાણી છે તે સોસાયટીમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ પાણી જે રહેણાંક મકાનો છે તેમાં ઘૂસી જતા ઘર વખરી અનાજ સહિતને ભારે નુકસાન થયું છે। સાથે સાથે અહીંના જે સ્થાનિકો જણાવી રહ્યા છે તેઓના જણાવ્યા મુજબ વહેલી સવારથી જ નીચે ઉતરી શક્યા નથી અને પોતાના મકાનોમાં જ રહ્યા છે। અહીંયા બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે। સાથે સાથે જ અહીંયા જે આ કાદવવાળું કીચડવાળું પાણી એકત્ર થાય છે, જેને લઈને રોગચાળો ફાટી નીકળતો હોવાનું પણ એના સ્થાનિકો જણાવી રહ્યા છે। સ્થાનિકોએ વારંવાર નગરપાલિકા તંત્રને રજૂઆત કરી છે। નગરપાલિકા તંત્ર દ્વારા અહીંયા જે પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી છે તે અધૂરી છોડી દેવામાં આવી છે, જેને લઈ છેલ્લા 10 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિનો એના સ્થાનિકો સામનો કરી રહ્યા છે। અહીંયા કેટલાક જે રહીશો છે તેઓ વૈકલ્પિક વ્યવસ્થા કરીને ચોમાસાની આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોવાથી પોતાના મકાનો ખાલી કરીને જતા રહ્યા છે। હાલ જે અહીંના સ્થાનિકો છે તેઓને ભારે નુકસાન થઈ રહ્યું છે। ત્યાં સાથે સાથે તેઓ તંત્ર પ્રત્યે રોષ વ્યક્ત કરતા પણ જોવા મળી રહ્યા છે અને વહેલી તકે વરસાદી પાણીનો જે જમાવડો થાય છે તેનો નિકાલ કરવામાં આવે એવી માગણી કરતા જોવા મળી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, હાલોલ।